કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ચટણી પૂરી। તેના માટે આપણે પહેલાં બેસિક તૈયારી કરી લઈશું। આપણે પહેલાં લાલ ચટણી બનાવીને રેડી કરીશું। તેના માટે મેં 6 થી 7 ખજૂરને લઈ લીધા છે। તેના બી કાઢી લઈશું અને તેને ગરમ પાણીમાં નાખી દઈશું। આ ચટણી આપણી બજાર કરતાં પણ સરસ એવી બનીને રેડી થશે। તમે એકવાર આ રીતે ચટણી બનાવીને ટ્રાય કરી જોજો। મેં બધા ખજૂરને ફોલી લીધા છે અને 2 થી 3 ચમચી જે આંબલી હતી મારી પાસે તે નાખી દીધી છે અને પછી થોડી વાર માટે તેને આપણે ગરમ પાણીમાં પલાળી રાખીશું। પછી આપણે તેને મિક્સર જારમાં નાખીને પીસી લઈશું। આ એક ઇઝી રીત છે। તમે આ રીતે મિક્સર જારમાં નાખીને તેને પીસી શકો તો તેથી તેનો પલ્પ જલ્દી એવો નીકળી જાય છે। મિક્સરમાં પીસીને તેને તમારે આ રીતે ગાળી લેવાનો, તેથી બધો પલ્પ સરસ એવો નીકળી જાય છે। આ રીતે હાથની મદદથી કરતા જઈને તમારે બધો પલ્પ નિતાળી લેવાનો। મેં બધો પલ્પ નિતારી લીધો છે। પછી તેમાં આપણે જરૂર મુજબ પાણી નાખીશું। તમારે જેટલી ચટણી બનાવી હોય તેટલું તમારે પાણી નાખી દેવાનું અને સરસ એવું મિક્સ કરી લેવાનું। પછી 5 થી 6 ચમચી જેટલો મેં ગોળ સુધારીને રાખ્યો હતો તે નાખી દઈશું અને પછી ગોળને સરસ એવો આપણે ઓગાળી લઈશું। જ્યાં સુધી ગોળ ઓગળે ને ત્યાં સુધી તમારે હલાવતા જવાનું અને ગોળને ઓગાળી લેવાનો। પછી આપણે ચટણીને ઉકાળવા માટે મૂકીશું। આપણી ચટણીને સરસ એવી ઉકળવા દેવાની। સરસ એવી આપણી ચટણી ઉકળે ત્યાં સુધી તેને ઉકાળવાની। પછી 1 ચમચી કોર્નફ્લોરમાં પાણી નાખીને આ રીતે સરી બનાવી લઈશું અને તે ચટણીમાં નાખી દઈશું। તેથી આપણી ચટણીનો ટેક્સચર એકદમ સરસ બજાર જેવું બનીને રેડી થશે। આ એક ઇઝી રીત છે ચટણીને જાડી કરવાની। આપ થોડીવાર માટે તમે ઉકાળશો તેથી તમારી ચટણી સરસ એવી ઘાટી થઈ જશે અને પછી થોડીવાર માટે તેને ઉકળે પછી આપણે તેમાં મસાલા કરી દઈશું। મસાલામાં મેં 1 નાની ચમચી કાળું મીઠું નાખી દીધું છે અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી દીધું છે। જો તમારે સફેદ મીઠું નાખવું હોય તો તે પણ તમે નાખી શકો છો, પણ એકલા કાળા મીઠાથી સરસ એવો ટેસ્ટ આવી જાય છે। પછી આપણે ચટણી પૂરી બનાવવાની તૈયારી કરી લઈશું। તેના માટે મેં સોજીની પૂરી લઈ લીધી છે અને 4 થી 5 બટાકાને મેં સરસ બાફીને છોલીને ઠંડા કરી લીધા છે। પછી તેને હાથની મદદથી આપણે સરસ એવા મેશ કરી લઈશું। તમારે જો તેમાં ચણા નાખવા હોય તો પણ તમે નાખી શકો છો। પછી અડધી ચમચી લાલ મરચું પાવડર, થોડું સફેદ મીઠું નાખી દઈશું અને થોડું એવું કાળું મીઠું નાખી દઈશું। પછી થોડી એવી ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું અને તેને સરસ એવું મિક્સ કરી લઈશું। થોડા ધાણા નાખી દઈશું અને હાથની મદદથી તમારે સરસ એવું મિક્સ કરી લેવાનું। જો તમારી લાલ મરચું ન નાખવું હોય અને તમારે આખા મરચાંને પલાળીને પેસ્ટ બનાવીને નાખવી હોય તો તે પણ તમે નાખી શકો છો। સરસ એવું મિક્સ કરી લેવાનું। પછી તમારે પૂરીમાં બધું ફિલિંગ ભરી લેવાનું। આ બટાકાનો મસાલો ચટપટો અને ટેસ્ટી એવો તૈયાર થશે। તમારે તેમાં અંદર પણ ચાટ મસાલો નાખવો હોય તો તે પણ તમે નાખી શકો છો। પછી આપણે એક પ્લેટ લઈ લઈશું અને આપણે જે પૂરી લીધી હતી તે પૂરીને આપણે આ રીતે આંગળીથી મદદથી હોલ કરીને બધી પૂરી રેડી કરી લઈશું અને પછી ચટણી પૂરી બનાવવાની બેસિક તૈયારી કરી લઈશું। આમ ગ્રીન ચટણી લઈ લઈશું અને ચાટ મસાલા પાવડર લઈ લઈશું। પછી બધી પૂરીમાં આ રીતે આપણે બટાકાનો મસાલો ભરી લઈશું। તમે જોઈ શકો છો મેં બધી પૂરીમાં આ રીતે થોડો થોડો બટાકાનો મસાલો ભરી લીધો છે। જો તમારે પાણીપુરીનો મસાલો બનાવેલો વધુ હોય તો તે પણ તમે ભરી શકો છો। પછી ઉપરથી આપણે ગ્રીન ચટણી નાખી દઈશું। મારી પાસે ઓલરેડી ગ્રીન ચટણી બનાવીને રેડી હતી તે મેં નાખી દીધી છે। જો તમારે ગ્રીન ચટણીની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો। મેં થોડી થોડી બધામાં ગ્રીન ચટણી નાખી દીધી છે। પછી આપણે જે ખજૂર આંબલીની ચટણી બનાવી હતી તે નાખી દઈશું। છે ને એકદમ મસ્ત મજાનો કલર આપણો લાલ ચટણીનો આવી ગયો છે। સરસ એવું નાખ્યા પછી આપણે ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું અને ઉપરથી થોડો એવો ચાટ મસાલા પાવડર ભભરાવી દઈશું। આ ચાટ મસાલા પાવડર હોમમેડ છે, મેં ઘરે જ બનાવીને તેને રેડી કર્યો છે। થોડો એવો ચાટ મસાલા પાવડર નાખી દીધા પછી ઉપરથી આપણે સરસ એવી ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું અને નાયલોન સેવ નાખી દઈશું। જો તમારી પાસે દાડમના દાણા હોય તો તે પણ તમે નાખી શકો છો અને દહીં નાખવું હોય તમારે તો તમે મોળું દહીં પણ ઉપરથી નાખી શકો છો, તો પણ ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે। ખૂબ એવા ઉપરથી ધાણા નાખી દઈશું। આપણી મસ્ત મજાની ચટણી પૂરી બનીને રેડી થઈ ગઈ છે। ઉપરથી થોડી ફરી લાલ ચટણી નાખી દઈશું। ઉપરથી આ રીતે ચટણી નાખવાથી ચટણી પૂરીનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે અને એકદમ બજાર જેવી ખાવાની મજા પડી જાય તેવી આપણી ચટણી પૂરી બનીને રેડી થઈ જાય છે।
જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ચટણી પૂરી બનીને રેડી છે. ઉનાળાની ગરમીમાં કંઈ ખાવાનું બનાવવાનું મન ન હોય તો આ રીતે તમે ચટણી પૂરી બનાવીને રેડી કરી શકો છો, અને તે પણ 2 થી 5-10 મિનિટની તૈયારીમાં. તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તમારો ધન્યવાદ. જય માતાજી.